જૂનાગઢના માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને પ્રચારમાં નેતાઓ મસ્ત મોટા વાયદા કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ વાસ્તવિકતા જણાવતા કહ્યું કે માંગરોળ શહેરને તો પાણીની કાયમી સુવિધા ઉપલબ્ધ નથી। 8-8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે સ્થાનિકોએ ક્ષિતિજ તેમજ કામ કરે તેવા માણસને ચૂંટવાનો ઈરાદો બનાવી લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ નગરપાલિકાની ચૂંટણીમાં અમે એવું ઈચ્છીએ છીએ કે શિક્ષિત અને કંઈક સમજુ માણસ હોય એ ચૂંટાઈને આવે। બીજું, અમારા ગામમાં એટલી બધી તકલીફ છે પાણીની, આ કચરા બધા જ્યાં ત્યાં બધે ઢગલા પડ્યા હોય છે, એ કોઈ દિવસ સાફ નથી થતા, પાણી રેગ્યુલર નથી આવતું। સૌથી મોટી સમસ્યા તો છે પાણી અને કચરો। આ બે વ્યવસ્થા મને એવી છે કે દરેક ગામ માટે આ એક બેઝિક વસ્તુ છે કે આ વસ્તુનું સમાધાન કરવું બહુ જરૂરી છે। પાણીની સમસ્યા એ છે કે છેલ્લા કેટલા વર્ષોથી પાણી અનિયમિત તો આવે છે અને પ્લસ ગમે તે ટાઈમ પર આવે છે। સો લેડીઝોને ગમે ત્યારે કાંઈ પણ કામ અર્થે બહાર જવાનું થાય તો જસ્ટ ખાલી પાણીના હિસાબથી એ લોકો બહાર નથી જઈ શકતા। રસ્તાઓ જે અમુક ગલીમાં પાણીમાં ફોર્સ પૂરો નથી આવતો તે બાબત તથા લોકોને દરેક સુવિધા અને સગવડતાઓ સરળતાથી મળી રહે તે માટે લોકો ખૂબ જ ઈચ્છી રહ્યા છે। અને આવનાર નગરપાલિકા ચૂંટણીમાં જે કોઈ પણ આવે તે આ સમસ્યાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે આનો ઉકેલ કરે તેવી આશા રાખી રહી છે।